ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે ભારે વરસાદના પગલે મોડેલ સ્કૂલની બસ તલગાજડાના ગામમાં પાણીના પ્રવાહમાં ફસાઈ હતી। તંત્રને જાણ થતાં તાત્કાલિક મહુવા એસડીએમ, ગામના સરપંચ, ગામના આગેવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને તલગાજડાની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામ બાળકોને મકાનમાં રાખવામાં આવ્યા હતા। બાળકોના રેસ્ક્યુ થઈ જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। 50 છોકરીઓ હતી તો એ છોકરીને બચાવવા માટે નિશાળનું હતું તો એને બધી મોસલીમાં અહીંયા વૈયા બાપા એમ કરી ને મોસલીમાં રાખ્યું। પછી અમે આડા ઉભા રહ્યા, છોકરીઓ રોચ્યું છું પણ મેં કીધું બાપા રોવામાં અમે તણાવો તો તમે તણાવો પણ તમને કોઈ વાંધો નહીં આ બાજી એવી રીતે અમે એને પાણી આવ્યું, છોડ્યું બિચારી નિહાળે આખી છોકરીઓને બસાવ્યું। નાના નાના બે ખાટલામાં છે બેહાડ્યા તો રોવે, અમે એની હારે હતા। પછી કઈ રીતે કોણ આવ્યું? પછી આ બસાય આવ્યા અમારા ગામના મસબા લઈ નામના બસાવી દીધો। ડ્રાઈવરે બિચારો શું કરે, એ બિચારો મૂંઝાણો કે કા મારે લઈ જવા બોલો। પછી અમારા ખાટલા ઉપર ને અમારા ઘર ઉપર બેહાડ્યા। અત્યારે અમારા ઘરમાં પાણી ગળી જાય, ખાવાનું કઈ છે નહીં। એને હું મહુવાની અંદર જે અવિરત વરસાદ વરસ્યો હતો તે ગઈકાલે જે 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે તલગાજડાની અંદર આપ ફાટી હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવાની મોડેલ સ્કૂલ જે તલગાજડાની મોડેલ સ્કૂલ છે તે મોડેલ સ્કૂલની બાળકો જે ભણીને પરત ફરી રહ્યા હતા તે પરત જે બસની અંદર જે 47 જેટલા બાળકો હતા અને ડ્રાઈવર સહિત 48 લોકો જે હતા જે બાળકો તેનું રેસ્ક્યુ જે કરવામાં આવ્યું હતું, તેને આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। ત્યારે ડ્રાઈવર પણ અહીંયા ઉપસ્થિત છે, તે ડ્રાઈવરને આપણે પૂછવાની કોશિશ કરશું કે શું બનાવ બન્યો હતો અને શું હકીકત હતી। હકીકતમાં સાહેબ એવું હતું કે સ્કૂલેથી બસ લઈને હું નીકળ્યો ત્યારે પોઝિશન એટલી બધી ખરાબ નહોતી, પણ અહીંયા સ્થળ ઉપર જ્યાં હું બસ ઊભી રાખી, બસ ઉપર ઊભી રાખીને જોયું એટલે પાણીનો પ્રભાવ એટલો હતો એટલે બસ મેં ઊભી રાખીને જોયું। પછી મને એવું લાગ્યું કે હવે બાળકોને આમાં રખાય એમ નથી એટલે બાળકોને મેં બસમાંથી બધાને ઉતારી લીધા। ઉતારી અને સામે મકાન છે તે મકાને બધાને રેસ્ક્યુ કરી અને બધાને અહીંયા વ્યવસ્થિત રીતે ઊભા રાખી દીધા। પણ પછીનો જેમ જેમ સમય વધતો ગયો એમ પાણીનો પ્રભાવ વધતો ગયો, એ પ્રમાણે પછી ઓલું થતું જ હતું કે ભાઈ હવે આમ તો મકવાણા સાહેબ તરત ત્યાં ગામમાં અમારે મેઇન ગટર છે ત્યાં હલવાની હતી, અમે જેસીબી બોલાવીને અમારી કામગીરી અમે જેસીબીથી શરૂ કરી હતી। ત્યાં મકવાણા સાહેબ આપ્યા મોડલ સ્કૂલના પ્રિન્સિપલ અને આવીને વાત કરી ભાઈ આપણી બસ ત્યાં હલવાની છે એટલે અમે તરત ફટાફટ કામ બંધ કરી અને મારી સાથે એક ભરતભાઈ મગનભાઈ અડિયા અમે બંને જેસીબી લઈને અહીંયા આવ્યા અને આ લોકોની નજીક સુધી આવ્યા। આ લોકો ડ્રાઈવર સાહેબ અને 2-3 જે વડીલો હતા એ દિવાલની માથે ઉભા રહ્યા, પણ આગળ સુધી આવતા જેસીબી પણ આખી ડૂબમાં આવી જતા। પછી જેસીબી વાળા કીધું હવે આગળ આપણે જઈ નહીં શકીએ। પછી અમે હાવ નજીક આવી, નજીકથી પાછા રિટર્ન ગયા। મકવાણા સાહેબ જાણ કે તરત જ પછી અમે જાણ મળતા તરત અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પ્રાંત સાહેબ બધા આવી ગયા, કલેક્ટર સાહેબ આવી ગયા, બધા તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા બધા આવીને નજીક બધા આવ્યા અને એ લોકો બધી જગ્યાએ જાણ પણ કરી। હેલિકોપ્ટર માટે પણ એને કીધું, એરફોર્સ આપણે જામનગરથી હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરાવી। વીર જે રસ્તે આવી ગયું ત્યાં થોડુંક પાણી ઉતર્યું એટલે પછી પાછા આપણે હોળીને એક ટીમ હોળી દ્વારા પહોંચી ગઈ ત્યાં અને એક ટીમ દોરડા બાંધીને ગામના આગેવાનો બધા અને બાળકો યુવાનોએ દોરડા બાંધી નજીક પહોંચવાની કોશિશ કરી। ત્યાંથી બાજુમાંથી પાછા બીજા 50 લોકો એની બાજુના મકાનમાં ચલવાના હતા, એ લોકોને રેસ્ક્યુ કર્યા। પછી બાળકોને અહીંથી આ લોકોએ બધા સ્થાનિક લોકોએ મળીને ત્યાં લીધા ને ત્યાંથી પાછા રેસ્ક્યુ કરીને બધાને બહાર કાઢ્યા। તો બસ હાવ ડૂબી ગયેલી હતી ને અહીંયા બધા અધિકારી બધા આવી, પ્રશાસન બધું આવી ગયું હતું અને બચાવવાની કામગીરી ચાલુ હતી લોકોની। ને સરપંચને મારામાં ફોન આવતો હતો કે ભાઈ હેલિકોપ્ટર આપણે મગાવી, હેલિકોપ્ટરથી બચાવી લઈએ લોકોને। ને બાકી પોલીસ પ્રશાસન, પછી ટીડીઓ સાહેબ, મામલતદાર, જિલ્લા અધિકારી સબ બધા પ્રશાસને બધા સાથે સહકાર આપ્યો। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે મહુવા તાલુકાનું તલગાજડા ગામ ખાતે જે 47 જેટલા બાળકો બસની અંદર જે મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા જે તલગાજડાથી રાટોલ તરફ તેના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતા ત્યાં અહીંયા આપણે ઉપસ્થિત છીએ તે જગ્યાએ ઉપર જ આ બસ ફસાઈ ગઈ હતી અને તે ડ્રાઈવર સમય સૂચકતાની વાપરી અને તમામ બાળકોને એક માલધારીના ઘરની અંદર પહોંચાડી અને તેમાં તમામનો જીવ બચાવી લીધો છે। કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા।